ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 1 એપ્રિલ. કપાસની બજારની વાત કરીએ તો કપાસમાં તેજી છે. ચીચીઆઈના રૂમાં અને ખુલ્લા બજારની રૂ ઘાસડી સતત ચાલે છે. હવે એની વાત કરીશું. કપાસિયામાં પણ સારો એવો ભાવ છે. અમુક યાર્ડો આજે ખુલ્યા છે, અમુક યાર્ડો બંધ છે. અમુક માવઠાના હિસાબે 4 તારીખે ખુલવાના છે. અમુકને હનુમાન જયંતિની રજા કાલે છે, પણ ઘણા ખરા કાલે ખુલવાના પણ છે. હવે મિત્રો, મુખ્ય ભાવવાળા યાર્ડ જોઈએ તો બોટાદમાં 10,000 મણની આવક હતી. 1481થી 1800ના ભાવ હતા. જસદણમાં 1000 મણની આવક હતી. 1400થી 1740ના ભાવ હતા. રાજકોટમાં 3000 મણની આવક હતી. 1550થી 1730ના ભાવ હતા. કુલ આખા ગુજરાતની 21,000 મણ જેવી આવક હતી. રૂ ઘાસડી ખુલ્લા બજારમાં 29 mm લેન્થ અને 3.8 માઇકની ચરતેના ભાવ આજે 400 રૂપિયા વધી 59,000ને ટચ કરી ગયા છે. હવે ચોમવારે 1100 રૂપિયાનો સુધારો હતો. ગઈકાલે મંગળવારે 300 રૂપિયાનો સુધારો હતો અને આજ 450 રૂપિયાનો સુધારો છે. 59,000ને ટચ કરી ગઈ છે. કપાસિયાના ભાવ સ્થિર હતા. ગુજરાતમાં 800થી 900. આઉટ સ્ટેટમાં ક્વિન્ટલમાં ભાવ છે. એમપીમાં 3850થી 4350, મહારાષ્ટ્રમાં 4000થી 4500, કર્ણાટકમાં 3800થી 4350, પંજાબમાં 4100થી 4500, હરિયાણામાં 4100થી 4400, રાજસ્થાનમાં 4050થી 4500. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના ભાવ 10 રૂપિયાનો સુધારો હતો. બ્રાન્ડેડના 2060થી 50 કિલોના એવરેજ નાની મિલોના ભાવ 1850થી 1950 એવા હતા. ચીચીઆઈએ આજે ઘાસડીએ 500 રૂપિયાનો વધારો કર્યો હતો. ગઈકાલે 300નો કર્યો હતો. પ્રથમ દિવસે સોમવારે 1300 રૂપિયાનો વધારો કર્યો હતો. સતત ઘાસડીઓ 2-2, 3-3, 1.5 લાખની વેચાણ થઈ રહ્યું છે. આવકો ઘટી ગઈ છે એટલે ખેંચ છે આયાતી રૂમાં મેળ પડતો નથી. એટલે મિત્રો, જે કાંઈ છે માલ સાચવીને સોદો કરજો. ચીચીઆઈએ આજે 500 વધારી અને એની ઘાસડી 2,44,300 ઘાસડીની વેચાણ થયું હતું. એમાં મિલોએ 1,13,000 ઘાસડી અને વેપારીઓએ 1,31,300 ઘાસડી ખરીદી હતી. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો અને વિડીયોને શેર કરજો. જય માતાજી.